કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 12માં ઉદાહરણ નંબર 7 જોઈએ. ઉદાહરણ નંબર 7માં આપણને એક નક્કર રમકડું એ અર્ધગોલક ઉપર શંકુ લગાવ્યો હોય તેવા સ્વરૂપે છે એવું કીધેલું છે. તો આપણે એક વખત છે એ આકૃતિ દોરીએ. અર્ધગોલક પહેલાં દોરી નાખીએ. ધારો કે કોઈ એક અર્ધગોલક છે અને અર્ધગોલક ઉપર શંકુ છે. ધારો કે આ એક એના પર શંકુ છે. આ રીતેની આકૃતિ છે. શંકુની ઊંચાઈ આપણને આપેલી છે 2 સેમી. તો આ જે માપ છે શંકુનું એ કેટલું આપેલું છે? 2 સેમી આપેલું છે ઊંચાઈ. અને પાયાનો વ્યાસ છે આપણને કેટલો આપેલો છે? 4 સેમી. તો ખરેખર અહીંથી લઈને આ જે ભાગ છે પાયાનો એ કેટલો છે? 4 સેમી વ્યાસ આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શંકુની ત્રિજ્યા મેળવી લઈએ. r બરાબર d ભાગ્યા 2. તો 4 ભાગ્યા 2 કરશો એટલે કેટલું આવશે? 2 સેમી આવશે. તો રમકડાનું ઘનફળ છે એ મેળવો. આ રમકડાનું આપણે પહેલાં ઘનફળ મેળવી લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો જુઓ હવે. અને ઊંચાઈ છે એ કેની આપી છે? શંકુની ઊંચાઈ. તો લખીએ શંકુની ઊંચાઈ h બરાબર કેટલું છે? 2 સેમી. તો આ રમકડું તમે જોશો તો એક શંકુ છે ને એક અર્ધગોલક છે. તો બંનેનું ઘનફળ લખીએ. તો રમકડાનું કુલ ઘનફળ તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો કોનું કોનું છે? તો કે એક તો શંકુનું ઘનફળ પ્લસ બીજું કોનું છે? અર્ધગોલકનું ઘનફળ. ટૂંકમાં લખું છું વિદ્યાર્થી મિત્રો. હવે આ રીતે ઘનફળ જો વિદ્યાર્થી મિત્રો હવે શંકુનું ઘનફળ છે એ 1/3 પાય r વર્ગ h આવશે. અને વિદ્યાર્થી મિત્રો અર્ધગોલકનું છે એ 2/3 પાય r ઘન આવશે. તો ચાલો હવે આપણે તમે જોશો કે પાઈની કિંમત આપણે કેટલી લેવાની કીધી છે? 3.14 લેવાની કીધી છે. અને તમે જોશો કે આ જે અર્ધગોલક છે અને શંકુ છે બંનેની ત્રિજ્યા કેવી થશે? સમાન થશે. તો આપણે એક કામ કરીએ, બહાર કાઢી લઈએ. અને તમે જોશો કે 1/3 બંનેમાં સેમ છે. તો 1/3 બહાર કાઢીએ. બીજું શું કાઢીએ? પાય r વર્ગ કાઢી લઈએ. અહીંથી પાય r વર્ગ ને અહીંથી પાય r વર્ગ કાઢી લઈએ. તો પાય r નો વર્ગ કાઢી લઈએ. તો અંદરની સાઈડ શું વધશે? તો કે અહીંયા h વધશે. પછી અહીંયા તમે જોશો કે r વર્ગ ગયો તો અહીં શું વધશે? ખાલી r વધશે. અને વિદ્યાર્થી મિત્રો અહીં 2 રહી ગયા તો અહીં લખી નાખીએ 2. વ્યવસ્થિત લખી નાખું. આપણે તો 1/3 જ કાઢ્યા છે. અહીંયા ફરીવાર કૌંસમાં લખી નાખીએ 2 આ આવશે h વત્તા આ રહી ગયા અહીંયા 2r. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની ગણતરી કરીએ. 1/3 તમે જોશો કે અહીંયા પાઈની કિંમત છે આપણને કેટલી આપેલી છે? 3.14 આપેલી છે. 314 ભાગ્યા એટલે આપણે કેટલા કરી નાખીએ? 100 કરી નાખીએ. અને r આપણને કેટલો મળ્યો છે? 2. તો અહીં લખી નાખીએ 2 વખત. પછી વિદ્યાર્થી મિત્રો કૌંસમાં આપણને ઊંચાઈ આપેલી છે. તો ઊંચાઈ તમે જોશો તો અહીંયા આપણે ઊંચાઈ કોની વાત કરીએ છીએ? જો શંકુની ઊંચાઈ કેટલી આપેલી છે? 2 સેમી છે. અને પાયાનો વ્યાસ કેટલો આપ્યો છે? 4 સેમી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે તો આ જે લખ્યું છે એ શંકુની ઊંચાઈની જ વાત થાય છે. તો અહીં શંકુની ઊંચાઈ કેટલી આપેલી છે? 2. અને 2 કૌંસમાં r ત્રિજ્યા છે એ કેટલી છે? ત્રિજ્યા તો બંને માટે કેવી છે? સમાન છે. તો કેટલા આવશે અહીંયા? 2. અને મોટા બોક્સ છે વડે દર્શાવી. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો છેદ તો અહીંયા ઉઠશે પણ આપણે નીચે 100 છે તો એને એમને રહેવા દઈએ. તો અહીંયા ધ્યાન આપો. તમે જુઓ આપણે છે એ અહીંયા છે બંનેને પેલા અંદર છે એ ગુણાકાર પહેલાં લખી નાખીએ 314 અને નીચે અહીં કેટલા લઈ લઈએ? 3 × 100 લઈ લઈએ. પછી ઉડતા હોય ઉડાડી દઈએ અને અહીં કરીએ ×4 કરીએ. અને વિદ્યાર્થી મિત્રો ગુણાકારમાં ફરી વખત અહીંયા 2 દૂને કેટલા થઈ જશે? 4 ને 2 કેટલા થઈ જશે? 6. તો અહીં લખી નાખીએ 6. તો આ 3 દૂને કેટલા થઈ જશે? 6 ઉડી જશે. અહીંયા 25 ચોક 100 થશે પણ આપણે ઉડાડવા નથી. પછી પોઈન્ટ ખસેડી દઈશું. 4 દૂને કેટલા થશે? 8. તો 314 ગુણ્યા કેટલા કરવાના રહેશે? સીધા 8. તો 8 ચોક 32 વધી આવશે 3. 8 એક 8 9 10 11. અહીંયા આવશે 8 તેરી 24 ને 25 એટલે આવું મળશે. અને 2 પોઈન્ટ ખસેડીએ એટલે 25 પોઈન્ટ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 12. કોનું આવ્યું? આ રમકડાનું ઘનફળ સેમીમાં આપ્યું છે. તો શું આવશે? સેમી ઘન. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્નમાં આગળ વધીએ. પછી એમ કીધું છે હવે એટલું થઈ ગયું. રમકડાનું ઘનફળ શું થઈ ગયું? જો એક લંબવૃત્તીય નળાકાર રમકડાને પરિગત હોય એટલે કે અડ છે શું આપેલું છે આપણને વિદ્યાર્થી મિત્રો? આ રીતે એક
જો આકૃતિ દોરું છું એ રીતે એક આપણને નળાકાર આપેલો છે, આ રીતે વિદ્યાર્થી મિત્રો, અને આ રીતે એનું લઈ લઈએ, થોડુંક વ્યવસ્થિત આકૃતિ દોરું તમે લોકોને દેખાય. જો આ રીતે વિદ્યાર્થી મિત્રો પરિઘટ છે હોય તો નળાકાર અને રમકડાના ઘનફળનો તફાવત મેળવો. ચાલો તો આપણે નળાકારનું હવે ઘનફળ મેળવવું પડશે કે નહીં, તો એ પહેલાં મેળવી લઈએ. તો લખીએ અહીંયા આપણે પહેલાં નળાકારનું ઘનફળ એ આવશે પાઈ આર વર્ગ એચ જેટલું. તો વિદ્યાર્થી મિત્રો પાઈની કિંમત તો આપણે કીધેલી છે પ્રશ્નમાં 3.14, એટલે કે 314 ભાંગી આપણે કેટલા કરી નાખીએ, 100 કરી નાખીએ. અને તમે જોશો કે ત્રિજ્યા છે એ આ પરિઘટ છે એટલે આની ત્રિજ્યા પણ કેટલી થાય, આની જેટલી જ થાય, શંકુ જેટલી થાય. તો એ પણ કેટલી આવશે ત્રિજ્યા 2 ગુણ્યા 2 જેટલી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું લેવાનું છે, ઊંચાઈ લેવાની છે. તો તમે જોશો કે આ તો આપણને ઊંચાઈ આપેલી છે, અને તો આની ત્રિજ્યા છે કેટલી છે, અહીં તમે જોશો કેટલી છે 2. આની ત્રિજ્યા શંકુની ત્રિજ્યા જેટલી છે, તો આ ભાગ પણ કેટલો થાય 2 થશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એટલે આપણને નળાકારની કુલ ઊંચાઈ આ 2 ભાગ અને બીજો કેટલો આ ભાગ 2, એટલે ટોટલ કેટલો મળશે આપણને 4. જો વિદ્યાર્થી મિત્રો આ ત્રિજ્યા છે એ કેટલી મળેલ છે શંકુની, અહીંથી આટલી, તો આ જે ભાગ છે અર્ધગોલકનો એ આના જેટલો જ છે, ત્રિજ્યા જેટલો થાય. તો એ કેટલો આવશે, આ આવશે બીજો 2, એટલે 2 અને 2 કેટલું થશે, આખી ઊંચાઈ કેટલી મળશે 4. તો અહીં લખી નાખીએ આપણે 4. ફરી વખત વિદ્યાર્થી મિત્રો આપણે પોઈન્ટ છે 0 0 આ 100 છે ને ઉડાડવા નથી, એમને રહેવા દઈએ. તો અહીંયા ચોકે ચોકે કેટલા થઈ જશે 16, તો 314 ગુણ્યા સીધું કેટલા કરી નાખીએ 16. આ 4 ને બીજા 2 દૂને 4 એટલે 16 થઈ જશે. 0 4 1 3 24, 6 અને 8, પછી 6 18. તો અહીંયા 4 8 ને 4 12, પછી 8 ને 2 10, 3 ને 2 કેટલા આવશે 5. એટલે આ કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો 50 24. પણ આપણે જે પોઈન્ટ હજી રહેવા દીધા છે એને લખી નાખીએ 50.24, નીચે 100 છે એટલે 50.24 સેમી ઘન. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે મેળવવાનું છે મેળવીએ તફાવત નળાકાર અને બંનેનો. અહીં લખીએ બંનેનો તફાવત. એક તો જો વિદ્યાર્થી મિત્રો આ નળાકારનો તફાવત છે, અને આ કોનો છે, બીજો કોનો કીધો છે રમકડાના ઘનફળનો. તો એ લખીએ નળાકારનું ઘનફળ માઇનસ રમકડાનું ઘનફળ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો કેટલું મળશે આપણને, નળાકારનું ઘનફળ આપણી પાસે 50 પોઈન્ટ કેટલું છે 24 છે, અને ઓલું કેટલું મળ્યું છે આપણને 25 પોઈન્ટ કેટલું આવેલું છે 12. તો ચાલો 24માંથી 12 કાઢો એટલે સીધા કેટલા આવશે 12, અને 50માંથી 25 કાઢો એટલે 25.12 સેમી ઘન છે એ મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આ તમારો છે અહીંયા જવાબ થાય છે. હવે પછીનો ઉદાહરણ છે એ ઉદાહરણની પણ હવે સ્વાધ્યાય પહોંચી ગયા છીએ આપણે. તો સ્વાધ્યાય 12.2 છે એ આગળના લેક્ચરમાં લઈને આવીશ.